નમસ્તે. જમીન ખરીદવી કે પછી વારસામાં મળેલી જમીનની માલિકી મેળવવી આ આપણા જીવનના સૌથી મોટા અને મહત્વના કામોમાંથી એક છે. પણ ઘણીવાર જ્યારે આપણા હાથમાં 7 બાર અને 8 અ જેવા સરકારી દસ્તાવેજ આવે ત્યારે તેમાં લખેલા આંકડા અને શબ્દો જોઈને આપણે મૂંઝાઈ જઈએ છીએ. શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે આ દસ્તાવેજ જોયા હોય અને સર્વે નંબર, ખાતા નંબર, નવી શરત, જૂની શરત, બોજો જેવા શબ્દો વાંચીને વિચારમાં પડી ગયા હો? અથવા તો તમે બેંકમાં લોન લેવા ગયા અને ત્યાંના અધિકારીએ 7 બાર અને 8 આનો ઉતારો માંગી લીધો હોય અને તમને થયું હોય કે આખરે આ કાગળમાં એવું તો શું છે? વિશ્વાસ કરજો, આ મૂંઝવણ ફક્ત તમારી નથી. હજારો લોકો આ જ તકલીફનો સામનો કરે છે. અને ક્યારેક આ દસ્તાવેજોની સાચી સમજ ન હોવાને કારણે જમીનને લગતી છેતરપિંડી અને પારિવારિક વિવાદો પણ થાય છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ બધી જ મૂંઝવણ દૂર કરીશું અને આ દસ્તાવેજોને એકદમ સરળ ભાષામાં સમજીશું. જો કે આગળ વધતા પહેલાં એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા. અહીં આપવામાં આવેલી બધી જ માહિતી ફક્ત શૈક્ષણિક અને જાગૃતિના હેતુ માટે છે. આને કોઈપણ પ્રકારની કાનૂની સલાહ ન ગણવી. જમીન સંબંધિત કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા એક સારા અને નિષ્ણાત વકીલની સલાહ લેવી હંમેશા હિતાવ છે. ધ લીગલ સફર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ કે આજની આ ચર્ચામાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા આપણે સમજીશું કે આ દસ્તાવેજ સમજવા કેમ જરૂરી છે. પછી 7 બારના ઉતારાની પૂરેપૂરી વિગત જોઈશું. ત્યાર પછી 8 અ શું છે અને તે 7 બારથી કઈ રીતે અલગ છે તે સમજીશું. એટલું જ નહીં, ઘરે બેઠા ઓનલાઈન આ રેકોર્ડ કઈ રીતે જોવા તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પણ હું તમને બતાવીશ. અને છેલ્લે જમીન ખરીદતી વખતે છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી તે પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી કે આખરે આ જમીનના દસ્તાવેજો એટલે કે મહેસૂલી રેકોર્ડ છે શું અને તેને સમજવા આટલા જરૂરી કેમ છે? જુઓ, મહેસૂલી રેકોર્ડ એટલે સરળ ભાષામાં કહીએ તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાખવામાં આવતો જમીનનો પાક્કો સરકારી હિસાબ. આ હિસાબ દરેક ગામ માટે અલગ અલગ રાખવામાં આવે છે, જેની જવાબદારી ગામના તલાટીની હોય છે. આ રેકોર્ડને અલગ અલગ ફોર્મમાં સાચવવામાં આવે છે, જેને ગામ નમૂના કહેવાય છે. આમ તો ઘણા બધા નમૂના હોય છે, પણ તેમાંથી આપણા માટે સૌથી અગત્યના 2 છે: ગામ નમૂનો 7 અને 12, જે ભેગા મળીને 7 બાર બને છે, અને ગામ નમૂનો 8 અ. ચાલો હવે આવીએ આજના મુખ્ય વિષય પર: 7 બારનો ઉતારો. આ દસ્તાવેજને સમજવા માટે બસ એક જ વાત યાદ રાખો. 7 બાર એ કોઈ ચોક્કસ જમીનના ટુકડાનું અધિકૃત ઓળખપત્ર એટલે કે એનું આઈડી કાર્ડ છે. જેમ આપણું આધાર કાર્ડ આપણી ઓળખ છે, તેમ 7 બાર એ જમીનની ઓળખ છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે 7 બાર એ કોઈ એક ફોર્મ નથી. વાસ્તવમાં તે 2 અલગ અલગ ગામ નમૂનાઓનું મિશ્રણ છે. પહેલું છે ગામ નમૂનો 7, જેને હક્કપત્રક પણ કહેવાય છે. તે જમીનની માલિકી કોની છે, તેના પર કોના કોના હક છે તે બતાવે છે. અને બીજું છે ગામ નમૂનો 12, જેને પાકપત્રક કહેવાય છે, જે એ જમીન પર કયો પાક લેવાય છે તેની વિગતો આપે છે. આ બંને ફોર્મ જ્યારે ભેગા થાય ત્યારે 7 બારનો સંપૂર્ણ ઉતારો બને છે. તો ગામ નમૂના 7માં શું શું જોવાનું હોય? એમાં ગામ, તાલુકો, જિલ્લાનું નામ તો હોય જ છે, પણ સૌથી મહત્વની વિગતો છે જમીનનો સર્વે નંબર, જે એ જમીનનો યુનિક આઈડી નંબર છે. પછી આવે છે કબજેદાર એટલે કે માલિકનું નામ. અને ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ છે છેક નીચે લખેલી અન્ય હક અને બોજાની કોલમ. આ કોલમ ખાસ જોવી, કારણ કે એ જ બતાવે છે કે જમીન પર કોઈ બેંકની લોન છે, કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે કે પછી કોઈ બીજાનો હક તો નથી ને. 7 બાર જોતી વખતે સત્તા પ્રકાર કે શરતનો પ્રકાર વાંચવો ખૂબ જ જરૂરી છે. જો ત્યાં જૂની શરત લખેલું હોય તો તેનો મતલબ છે કે માલિક કોઈપણ જાતની રોકટોક વગર પોતાની જમીન વેચી શકે છે. પણ જો ત્યાં નવી શરત લખેલું હોય તો સાવધાન થઈ જજો. તેનો અર્થ એ છે કે આ જમીન સરકારી શરતોને આધીન છે અને તેને વેચતા પહેલા મામલતદાર કે કલેક્ટર જેવા સરકારી અધિકારીની મંજૂરી લેવી પડે છે. અને ક્યારેક તો સરકારમાં પ્રીમિયમની મોટી રકમ પણ ભરવી પડે છે. એટલે નવી શરતની જમીનનો સોદો કરતા પહેલા આ બધી બાબતોની પાક્કી ખાતરી કરી લેવી. હવે વાત કરીએ ગામ નમૂના 12 એટલે કે પાકપત્રકની. આ ભાગમાં એ જમીન પર કઈ ઋતુમાં કયો પાક વાવવામાં આવ્યો તેની નોંધ હોય છે. આ માહિતી ખાસ કરીને ખેડૂતો માટે બહુ ઉપયોગી છે. જ્યારે બેંકમાંથી પાક લોન કે કિસાન ક્રેડિટ કાર્ડ લેવાનું હોય ત્યારે બેંક આ નમૂના 12ની વિગતો જરૂર તપાસે છે.
એટલું જ નહીં, કોઈ વિવાદના કિસ્સામાં જમીન પર ખરેખર કોનો કબજો છે તે સાબિત કરવા માટે પણ આ એક મજબૂત પુરાવો બની શકે છે. સારું, તો 7 બાર વિશે તો આપણે વિગતવાર સમજ્યા. હવે ચાલો 8ના ઉતારાને સમજીએ. જો 7 બાર એ જમીનનું આઈડી કાર્ડ છે, તો 8 એ જમીનના માલિકની પાસબુક છે. આટલું યાદ રાખશો તો બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આ પાસબુકમાં શું હોય? 8માં કોઈ એક જ ગામમાં કોઈ એક જ વ્યક્તિના નામે જેટલા પણ સર્વે નંબરની જમીનો હોય તે બધાની માહિતી એક જ જગ્યાએ જોવા મળે છે. તેમાં ખાતેદાર એટલે કે માલિકનું નામ, તેનો યુનિક ખાતા નંબર અને તે ખાતા હેઠળ આવતા બધા જ સર્વે નંબરોનું લિસ્ટ આપેલું હોય છે. આનાથી એ ખબર પડે છે કે વ્યક્તિની તે ગામમાં કુલ કેટલી જમીન છે. તો હવે તફાવત બિલકુલ સાફ છે. 7 બાર કોઈ એક સર્વે નંબરની જમીનની ઊંડાણપૂર્વકની માહિતી આપે છે. એ જમીનનું આઈડી કાર્ડ છે. જ્યારે 8 કોઈ એક માલિકની તે ગામમાં આવેલી બધી જ જમીનોનો એક સારાંશ આપે છે. એ માલિકની પાસબુક છે. જ્યારે તમારે કોઈ એક જમીનની પૂરી કુંડલી જાણવી હોય તો 7 બાર જોવાનો, અને જ્યારે તમારે જાણવું હોય કે કોઈ એક વ્યક્તિના નામે ગામમાં કુલ કેટલી જમીન છે તો 8 જોવાનો. ચાલો, હવે આપણે એ તો સમજી ગયા કે આ દસ્તાવેજો શું છે, પણ સવાલ એ છે કે આ રેકોર્ડ જોવા ક્યાં? શું એના માટે દર વખતે તલાટીની ઓફિસના ધક્કા ખાવા પડશે? તો જવાબ છે ના. ગુજરાત સરકારે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે કમ્પ્યુટર પર આ રેકોર્ડ જોઈ શકો છો. ચાલો, હું તમને એની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. સૌથી પહેલું પગલું, તમારા કમ્પ્યુટર કે મોબાઈલના વેબ બ્રાઉઝરમાં ગુજરાત સરકારની મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ ખોલો. એનું એડ્રેસ છે neror.gujarat.gov.in. વેબસાઇટ ખુલશે એટલે તમને સામે જ અલગ અલગ વિકલ્પો દેખાશે. તેમાંથી જો તમારી જમીન ગામડાની હોય તો તમારે જમીન રેકોર્ડ જોવા ગ્રામ્ય એટલે કે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હવે તમારી સામે એક ફોર્મ જેવું ખુલશે. તેમાં આપેલા લિસ્ટમાંથી સૌથી પહેલા તમારો જિલ્લો, પછી તાલુકો અને છેલ્લે તમારું ગામ પસંદ કરો. ત્યાર પછી નીચે તમારે કયો રેકોર્ડ જોવો છે તે પસંદ કરવાનું રહેશે. જો 7 બાર જુઓ હોય તો VF7 અને જો 8 જુઓ હોય તો VF8A સિલેક્ટ કરો. છેલ્લું સ્ટેપ, હવે તમારે તમારો સર્વે નંબર કે ખાતા નંબર નાખવાનો રહેશે. પછી નીચે એક આડા અવળા અક્ષરોવાળો કોડ દેખાશે, જેને કેપ્ચા કોડ કહેવાય છે. એ કોડને ધ્યાનથી જોઈને બાજુના બોક્સમાં લખો અને ગેટ રેકોર્ડ ડિટેલ બટન પર ક્લિક કરી દો. બસ, તમારી જમીનનો રેકોર્ડ તમારી સ્ક્રીન પર હાજર થઈ જશે. અહીં એક વાત ખાસ યાદ રાખજો, તમે ઓનલાઈન જે રેકોર્ડ જુઓ છો તે ફક્ત તમારી જાણકારી અને ચકાસણી માટે છે. જો તમારે આ દસ્તાવેજ કોઈ કાનૂની કામ માટે, જેમ કે બેંકમાં લોન માટે કે કોર્ટમાં પુરાવા તરીકે આપવાનો હોય તો તેના પર સહી સિક્કા હોવા જરૂરી છે. આ સહી સિક્કાવાળી એટલે કે પ્રમાણિત નકલ તમને તમારા ગામના ગ્રામ કેન્દ્રમાંથી, તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ધરા કેન્દ્રમાંથી નજીવી ફી ભરીને મળી જશે. અત્યાર સુધી આપણે જે પણ જાણ્યું અને સમજ્યું એ બધી માહિતીનો સાચો ઉપયોગ હવે કરવાનો છે. જમીનની ખરીદી એ કોઈ નાનો સૂનો વ્યવહાર નથી, એ જીવનભરની મૂડીનું રોકાણ છે. તો ચાલો હવે એ સમજીએ કે આ રોકાણ કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ જેથી આપણી મહેનતની કમાણી સુરક્ષિત રહે. જ્યારે પણ તમે જમીન ખરીદવાનો વિચાર કરો ત્યારે આટલી બાબતો તો અચૂક તપાસી લેજો. પહેલું, 7 બારમાં માત્ર માલિકનું નામ જોઈને ખુશ ન થઈ જતા. તેમાં નીચે બોજાની નોંધ અને શરતનો પ્રકાર ખાસ વાંચજો. બીજું, હંમેશા લેટેસ્ટ એટલે કે જે દિવસે સોદો કરતા હો તે જ દિવસનો તાજો ઉતારો કઢાવવાનો આગ્રહ રાખો. જૂના રેકોર્ડ પર ક્યારેય ભરોસો ન કરવો. ત્રીજું, 7 બારની સાથે સાથે ગામ નમૂનો 6 જેને હકપત્રકની નોંધોનું રજિસ્ટર કહેવાય છે તે પણ તપાસો. તેમાં જમીનના માલિકી હકમાં થયેલા બધા ફેરફારોની એન્ટ્રી હોય છે. અને ચોથું અને સૌથી અગત્યનું, આ બધું જાતે તપાસ્યા પછી પણ કોઈ સારા વકીલ પાસે જમીનના ટાઇટલની સંપૂર્ણ ચકાસણી એટલે કે ટાઇટલ ક્લિયરન્સ કરાવ્યા વગર સોદો ફાઇનલ કરશો નહીં. તો ચાલો આજની આખી ચર્ચાનો જે નિચોડ છે, જે મુખ્ય મુદ્દાઓ છે તેને એકવાર ફટાફટ ફરી યાદ કરી લઈએ. એક વાત હંમેશા યાદ રાખજો, જમીન એ માત્ર માટીનો ટુકડો નથી, એ તમારી અને તમારા પરિવારની જીવનભરની મૂડી છે. અને 7 બાર તથા 8 જેવા દસ્તાવેજો એ તમારી આ મૂડીનો અરીસો છે. જો તમે આ અરીસાને બરાબર વાંચતા અને સમજતા શીખી જશો તો એ જ તમારી સૌથી મોટી સુરક્ષા બનશે. ટૂંકમાં કહીએ તો 7 બાર એટલે જમીનનું આઈડી કાર્ડ, જેમાં તેની માલિકી, પાક અને બોજાની સંપૂર્ણ વિગત હોય છે. 8 એટલે માલિકની પાસબુક, જેમાં તેના નામે રહેલી ગામની બધી જ જમીનોનો હિસાબ હોય છે.
એનીરોર એ સરકારી વેબસાઇટ છે જ્યાંથી તમે આ રેકોર્ડ સરળતાથી જોઈ શકો છો. અને સૌથી મહત્વની વાત, જાગૃત બનો, દસ્તાવેજોને જાતે વાંચો, સમજો અને સુરક્ષિત રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને બીજાઓની મદદ માટે શેર કરો. જો તમારા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં જણાવો અને હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી રજૂઆતમાં આવા જ વિષય સાથે ફરી મળીશું. આભાર.